આ બાજુ મોટા મોટા હિંચકા છે, જુઓ કેટલી સ્પીડમાં મિત્રો અહીંયા હિંચકામાં હિંચી રહ્યા છે લોકો, અને ચટગોળો છે. અને અમારે આરોહી બેન કહે છે મારે પણ ચડવું છે. નમસ્કાર મિત્રો, હું છું રસિકભાઈ ઠાકોર. આજના વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત છે. અમે આવી ગયા છે મેળાની અંદર મોજ કરી રહ્યા છે. તમને પણ બધાને મોજ કરાવી દઈએ. કેવો મેળો છે, મેળાનો માહોલ જોરદાર છે ને ભાઈ. ચટગોળની અંદર અમે બેઠા હતા ને અંદરથી અત્યારે ઉતરી રહ્યો છે નીચે. આ બાજુ મેળો કેવો છે જોઈએ. પછી આવી ગયા અમે રાઈટની અંદર અમે બેઠા છે, હું અને અનુદેવ કે મારે પણ પપ્પા બેસવું છે રાઈટની અંદર. અનુદેવ બેઠો છે ને હું અનુદેવ મને મજા લેવા માટે અત્યારે રાઈટની અંદર બેઠા છીએ. થોડી વારની અંદર હમણાં ચાલુ થવાની છે રાઈટ. તમે બધા જોતા રહેજો કેવી રાઈટ હમણાં ફરે છે. બહુ સ્પીડમાં ફરતી હોય છે ને આમાં બહુ ડર લાગે છે ભાઈ. બહુ સાવચેત રહેવું પડશે, કેમ કે આ બાજુથી આ બાજુ ને આ બાજુ ભાઈ એવી રીતે ફરતી હોય છે, એટલે બહુ ડર લાગતો હોય છે. બહુ સાવચેતથી બેસવું પડે છે. અને આ બાજુ ઘણા બધા લોકો પણ મેળાની અંદર આવી ગયા છે અને મોજ આવી રહી છે. અને અનુદેવને પણ આજ મજા લેવા રહી. આજે આવી ગયા છે મેળાની અંદર ફરવા માટે ફેમિલી સાથે. કેમ અનુદેવ? અમારા અનુદેવને લઈને આવ્યા. અનુદેવ કે ચાલો પપ્પા જવું છે માં ખોડિયારના દર્શન કરવા માટે. આજે આવી ગયા છે. લોકો પણ માની રહ્યા છે. આ પછી આપણે મોત કૂવા જોવા માટે જઈએ. ચાલો મોત કૂવા જોવા જવો હોય ને, ચાલો મોત કૂવા જઈ આવે. કોવિલમાં પણ અસ્કન જોરદાર કરવામાં આવી રહ્યો છે. સરસ સ્ટન્ટ કરી રહ્યા છે ભાઈ. જો પણ કેટલા લોકોએ અનુદેવ કૂદકા મારે છે જમ્પિંગમાં. અનુદેવ મજા આવે ને? જો મેળામાં મોજ કરે અનુદેવ, કૂદકા મારે ભાઈ. છોકરાઓને તો આવો આનંદ હોય છે. અનુદેવ ઉપર ચડે છે, જો હમણાં ઉપરથી નીચે આવશે. જો અનુદેવ સામે અનુદેવ આવે હમણાં. આવી જા ફટાફટ. હા જો અનુદેવ આવે. હા અનુદેવ બધે જગ્યાએ એમ આજે મજા ખાવા ગયો છે. જો ઘણા બધા બાળકો પણ મજા લઈ રહ્યા છે. અને અમે પણ મેળાની અંદર આજે આવ્યા હતા, અમને પણ આનંદ આવી ગયો છે. શું કે આરોહી? શું કે આરોહી? ઓય આરોહી, શું કે મજા આવી ગઈ ને તને? મજા આવી ગઈ? આરોહી કે મારે મજા ખાવા જ આવી છે. કેટલી વાર અનુદેવ આનંદ લેવો છે તારે? અહીંયા બધા મેળામાં જ છે બધા. 15 દિવસનો મેળો છે એટલે બધા મજા કરે છે. આ બાજુ પણ ઘણી બધી ચટગોળો ને એવું છે, નાના બાળકોને છે. જો
બસ બધી પબ્લિક જ છે, જોવા માટે જાય છે. હા અનુદેવ તો હજી ઉપર છે. અનુદેવ હજી ખેલવું છે, હા મેં જોતા જ નથી.